હવે નજર કરીશું આગળના સમાચાર પર। અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી એક હાર્ડવેરની દુકાને ખરીદી કરવા આવેલા ગ્રાહકને પાવડા અને તગારાના ભાવ મુદ્દે વેપારીને ઉગ્ર રકઝક થઈ હતી। ગ્રાહકે પ્રથમ દુકાન પર જ વેપારી સાથે ભારે ગાળાગાળી કરી હતી। ત્યારબાદ આ વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાર્ડવેરના વેપારી કેઝર હથિયારી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 4 જેટલા અસામાજિક તત્વોએ તેમને રસ્તામાં આંતરીને લાકડીઓ વડે બેરહમ માર માર્યો હતો। આ હિંસક હુમલામાં વેપારી કેઝરભાઈને હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે। અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલા આ આતંકના સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત વેપારીને વધુ સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાજુલા પંથકમાં વેપારીઓ પર વધી રહેલી અસામાજિક તત્વોની રંજાડને પગલે ભારે રોષ છે। સમગ્ર મામલે રાજુલા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અને જયપાલ શાહ યાદવ જાડેજા જયપાલ શાહ જાડેજા એ ત્રણેય જણા ગાડીમાંથી ઉતરી અને કાકાને મારવા માંડ્યા અને જેથી કરીને એનો હાથ અને ઈજા પહોંચી છે। કઈ જી શું હથિયાર હતો ભાઈ? હથિયારમાં છે ને 2 પાઇપ હતા અને 2 લાકડી હતી। કઈ જગ્યા તમારા કાકાને હોય? એક હાથમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે અને ખંભામાં શોલ્ડરમાં વાગ્યું છે, મૂઢ માર છે।